જિલ્લાના બહુચરાજી તાલુકાના કનોડા ગામે ઓએનજીસીની ઘોર બેદરકારી સામે આવી છે. ઓએનજીસીની ક્રૂડ ઓઇલની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા ખેડૂતના તૈયાર ઘઉંના પાકમાં ઓઇલ ફરી વળ્યું છે, જેના કારણે ખેતી અને જમીનને વ્યાપક નુકસાન થતાં ખેડૂત પાયમાલ થવાની સ્થિતિમાં મુકાયા છે. મહેસાણાથી દિવ્ય ભાસ્કર માટે અપૂર્વા રાવળનો રિપોર્ટ. આપણા ખેતરમાં આખું ઓઇલ ભરી ગયેલું છે. 100% પાક નુકસાની છે અને વધુમાં પાક તો 3 વર્ષ સુધી આમાં 4-5 વર્ષ સુધી નવો પાક કંઈ થવાનો નથી. નવી માટી નાખવાથી એમાંથી ખાતર બાતર નાખવાનું 3-4 વર્ષ એને મહેનત કરી. ચાલુ વર્ષ હતો બીજા 4 વર્ષનું મને 3-4 વર્ષનું મહેનતાણું મળે અને આ ટોટલી માટી ઉઠાવી લઈ જવા મેન્યુઅલી લઈ જવાની, જીસીબીથી લઈ કે કાંઈ એમાં કામમાં મજા નથી આવતી. મેન્યુઅલી માટી ઉઠાવવાની અને નવી માટી પૂરી આપે અને 3 વર્ષ સુધી મને ખાતરના ખર્ચાનો ખર્ચો આપે, ફળદ્રુપતા બનાવે, એવી મારી માગણી છે.